નવસારીમાં આમ આદમી પાર્ટીની સપોર્ટ માર્ચ જોવા મળી। ચેતર વસાવા મુદ્દે રાજ્યભરમાં વિરોધ છે તે તેજ બન્યો છે। અંબાજીથી લઈને ઉમરગામ સુધીના આદિવાસી પટ્ટામાં ચેતર વસાવાના નેતૃત્વમાં 400 કરતા વધારે સીટો જીતીને લાવ્યા। મોરબી પુલની ઘટના હોય કે અરણી બોટ કાંડ હોય કે ઝૂલતા પુલની ઘટના હોય કે સુરતના તક્ષશિલાની ઘટના હોય, આજે વર્ષો થઈ ગયા છે, એમના એક પણ દોષિત જેલમાં નથી અને તેઓ જામીન લઈને ફરે છે ખુલ્લેઆમ। એમને સજા કેમ નથી ભાજપ અપાવતું? દુર્ભાગ્યની વાત તો એ છે કે 18 દિવસનું બાળક કે જેમણે કઈ ગુનો જ નથી કર્યો, એમને અને એમની માતાને પણ 8 વર્ષથી 7 વર્ષથી સજાની અંદર જેલમાં જવું પડે। આ ગુજરાતનું દુર્ભાગ્ય નહીં તો આ શું કહેવાય? આ એમનું ધારાસભ્ય પદ પર છીનવી લેવા માટેના જે કાવતરા થઈ રહ્યા છે એનો ખૂબ સખત વિરોધ કરીએ છીએ। આજે ઘણા એવા કેસો છે જે વર્ષોથી પેન્ડિંગ પડ્યા છે, ઘણા એવા લોકો પર આરોપો છે, એના પર એફઆઈઆર થવા માટે આંદોલન કરવા પડે છે, જ્યારે આ ષડયંત્ર હેઠળ અમારા આદિવાસી સમાજનો અવાજને દબાવવાના જે પ્રયત્નો થઈ રહ્યા છે એનો અમે સખત વિરોધ કરીએ છીએ। નવસારીમાં આમ આદમી પાર્ટીની સપોર્ટ માર્ચ જોવા મળી। ચેતર વસાવાના સમર્થનમાં કાર્યકરો છે તે રસ્તા ઉપર ઉતર્યા। જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ રેલીનું આયોજન કરવામાં આવ્યું। શહેરના મુખ્ય માર્ગો પર સૂત્રોચ્ચાર સાથે માર્ચ દેખાડવામાં આવી। ચેતર વસાવાને સમર્થન આપતા કાર્યકરોનો પણ દેખાવ જોવા મળ્યો। સરકાર સામે આપે ઉગ્ર વિરોધ નોંધાવ્યો। મોટી સંખ્યામાં કાર્યકરો અને સમર્થકો પણ જોડાયા। ત્યારે રાજકીય માહોલ છે તે પણ નવસારીની અંદર ગરમાયો હતો। વધુ ઉગ્ર આંદોલનની આપે ચીમકી પણ આપી। ચેતર વસાવા મુદ્દે રાજ્યભરમાં વિરોધ છે તે તેજ બન્યો છે। ત્યારે નવસારીની અંદર આમ આદમી પાર્ટી છે તેઓએ વિરોધ નોંધાવ્યો હતો। આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવાને 7 વર્ષની સજા થતા તેઓ અત્યારે જેલમાં છે, ત્યારે તેમને સપોર્ટ કરવા માટે આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકરો છે તે રસ્તા ઉપર ઉતરી રહ્યા છે। રાજ્યવ્યાપી ચેતર વસાવાને સપોર્ટ મળી રહ્યો છે, ત્યારે નવસારીમાં પણ જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા સપોર્ટ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું। આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના લોકપ્રિય ધારાસભ્ય તેમજ આદિવાસીના લડાયક નેતા એવા ચેતર વસાવાને મંગળવારે 7 વર્ષની જેલની સજા ફટવામાં આવી। ભારતીય જનતા પાર્ટીએ ષડયંત્ર કરી અને એમને જેલમાં મોકલવાનું કામ કર્યું છે, કેમ કે મંગળવારે જે 2 ફેસલા ગુજરાતની જનતા સમક્ષ આવ્યા એ દેખીતી રીતે અન્યાયી હતા। એક તરફ લોકો માટે, આદિવાસી વિસ્તાર માટે સતત લડતા વ્યક્તિને 7 વર્ષની જેલની સજા ફરમાવવામાં આવી અને બીજી તરફ ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલને એમના રાજદ્રોહ સહિતના ગુનાઓને પરત ખેંચવામાં આવ્યા। તો એક તરફ ભાજપ છે એ ષડયંત્ર કરી અને લોકો માટે લડતા નેતાને જેલમાં નાખે છે અને બીજી તરફ એવો સંદેશો આપે છે કે ચેતર વસાવા પણ હાર્દિક પટેલની જેમ જો ભાજપને સરેન્ડર કરી દે, ભાજપમાં ભળી જાય તો એના તમામ ગુનાઓ માફ કરવામાં આવે, એમને જેલમાં ન જવું પડે। પણ ચેતર વસાવા એવું કરવાવાળા માણસ નથી। જ્યારથી જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતની ચૂંટણીની અંદર અંબાજીથી લઈને ઉમરગામ સુધીના આદિવાસી પટ્ટામાં ચેતર વસાવાના નેતૃત્વમાં 400 કરતા વધારે સીટો જીતીને લાવ્યા અને આ ડેડિયાપાડા અને નર્મદા જિલ્લાની અંદર કમળને કચડી અને ઝાડુ ફેરવી દીધું ચેતર વસાવાએ અને ભાજપના પેટની અંદર તેલ રેડાયું અને એટલા માટે ષડયંત્ર કરી અને તાત્કાલિક કેસ ચલાવી અને એમને જેલમાં મોકલવામાં આવ્યા। ગુજરાતની અંદર એવા કેટલાય માફિયાઓ બેફામ છે, કેટલાય ગુનાઓ કર્યા છે, રાત દિવસ સામાન્ય લોકોની હત્યાઓ કરી નાખવામાં આવે। મોરબી પુલની ઘટના હોય કે અરણી બોટ કાંડ હોય કે ઝૂલતા પુલની ઘટના હોય કે સુરતના તક્ષશિલાની ઘટના હોય, આજે વર્ષો થઈ ગયા છે, એમના એક પણ દોષિત જેલમાં નથી અને તેઓ જામીન લઈને ફરે છે ખુલ્લેઆમ। એમને સજા કેમ નથી ભાજપ અપાવતું? કેમ કે ભાજપને આ ચેતર વસાવાની લોકપ્રિયતા જોઈ નથી શકતા અને એટલા માટે ષડયંત્ર કરીને જેલમાં પૂર્યા છે। પણ ભાજપને પણ અમે કહી દેવા માંગીએ છીએ કે આ હાર્દિક પટેલ જેવા નમાલા વ્યક્તિ નથી, પૂરી તાકાતથી આદિવાસી વિસ્તાર માટે લડ્યા છે। આદિવાસીઓની જમીનને ભાજપે ઉદ્યોગપતિઓને ખેરત કરવાનું કામ કર્યું એની સામે ચેતર વસાવાએ અવાજ ઉઠાવ્યો છે। ખેડૂતની જમીન ઉપર વન વિભાગના કર્મચારીઓ એનો પાક નષ્ટ કર્યો, એમના માટે આ ચેતર વસાવા લડ્યા છે। દુર્ભાગ્યની વાત તો એ છે કે 18 દિવસનું બાળક કે જેમણે કઈ ગુનો જ નથી કર્યો,
એમને અને એમની માતાને પણ 8 વર્ષથી 7 વર્ષથી સજાની અંદર જેલમાં જવું પડે. આ ગુજરાતનું દુર્ભાગ્ય નહીં તો આ શું કહેવાય? ગુજરાતની જનતાએ વિચારવાનો સમય આવી ગયો છે કે આ ભારતીય જનતા પાર્ટીને ઉખેડીને ફેંકવાની જરૂર છે અને ચૈતર વસાવા જેવા મજબૂત નેતાને સપોર્ટ કરી અને આગળ મોકલવાની જરૂર છે. ચૈતર વસાવા પૂરી તાકાતથી લડશે, ભાજપની સામે અવાજ ઉઠાવતા રહે છે, ક્યારેય ભાજપમાં નહીં જોડાય અને પૂરી તાકાતથી લડશે. આમ આદમી પાર્ટીને તમામ કાર્યકર્તાઓને ટીમ ચૈતર વસાવાની સાથે છે, ચૈતર વસાવાના પરિવારની સાથે છે. આજ રોજ સ્વામી વિવેકાનંદ સર્કલથી લઈ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા સુધી ચેતરભાઈના સમર્થનમાં એક માર્ચ રેલીનું આયોજન કરવામાં આવેલું હતું. માન્ય ધારાસભ્ય શ્રી ચેતરભાઈ વસાવા તેમજ એમના ધર્મપત્ની સહિત 9 જેટલા લોકોને કોર્ટ દ્વારા 7 વર્ષની જે સજા ફટકારવામાં આવી છે એ સમાચાર આખા આદિવાસી સમાજ તેમજ અન્ય સમાજના ઘણા એવા લોકો છે જે ચેતરભાઈને માને છે એ તમામ માટે ખૂબ જ દુઃખદ સમાચાર છે. જે રીતે ભાજપમાં જોડાવા પહેલા લોકો ઉપર નેતાઓ ઉપર આરોપ લગાવવામાં આવે છે, ભ્રષ્ટાચારના હોય, બલાત્કારના હોય, મારામારીના હોય, એ તમામ આરોપીઓ જ્યારે ભાજપમાં જોઈન્ટ થાય છે ત્યારે તમામને આ સજા થતી નથી. જ્યારે આ ચેતરભાઈ વસાવા પીડિતો, ગરીબોનો અવાજ બનીને ઉભરી રહ્યા હતા, એમની લોકપ્રિયતા દિવસે ને દિવસે વધતી જતી હતી, તો આ ભાજપના પેટમાં તેલ રેડાયું છે. એ આ લોકપ્રિયતા ચેતરભાઈની પચાવી નહીં શક્યું અને એમને એન કેન પ્રકારે અવારનવાર દબાવવા, ડરાવવા, ધમકાવવાના તમામ પ્રયાસો કરવામાં આવ્યા પણ એ નિષ્ફળ જતા આ એમનું ધારાસભ્ય પદ પર છીનવી લેવા માટેના જે કાવતરા થઈ રહ્યા છે એનો ખૂબ સખત વિરોધ કરીએ છીએ. જે રીતે ચેતરભાઈ વસાવાના કેસમાં ખૂબ જ ઝડપથી એમના પર કાયદેસર કાર્યવાહી કરી કોર્ટમાં કેસ ચલાવી એમને તરત સજા સંભળાવવામાં આવી છે. આજે ઘણા એવા કેસો છે જે વર્ષોથી પેન્ડિંગ પડ્યા છે. ઘણા એવા લોકો પર આરોપો છે એના પર એફઆઈઆર થવા માટે આંદોલન કરવા પડે છે. જ્યારે આ ષડયંત્ર હેઠળ અમારા આદિવાસી સમાજનો અવાજને દબાવવાના જે પ્રયત્નો થઈ રહ્યા છે એનો અમે સખત વિરોધ કરીએ છીએ અને આવનારા દિવસોમાં પણ વિરોધ કરતા રહીશું. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીઓન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.